જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું બટાકા મૂળાનું શાક બનાવીશું। તમે જોઈ શકો છો એકદમ આપણું શાક તૈયાર થઈ ગયું છે। શિયાળાની સિઝન ચાલી રહી છે। મૂળાની ભાજી ઘણી બધી ભાજી અત્યારે એકદમ ગ્રીન ગ્રીન મળી રહી છે, તો એનો જ ઉપયોગ કરીને આપણે એક સરસ રેસીપી તૈયાર કરીશું। તો ધાણા વગર તો બિલકુલ આપણું શાક અધૂરું છે। તો લાસ્ટમાં આ રીતે થોડા ધાણા ઉમેરી અને આપણું આજનું શાક તૈયાર થઈ ગયું છે। આ શાક તમે રોટલી, રોટલા અથવા ભાખરી સાથે સાંજના સમયે બપોરમાં ખાઈ શકો છો। તો એકદમ મૂળાની ભાજી છે, ખાવા માટે બહુ જ ગુણકારી છે। તો ચાલો હવે આપણે શાકની શું સામગ્રી છે એ સૌથી પહેલાં જોઈ લઈએ। અત્યારે મેં એક મૂળો લીધો છે। મૂળાને પહેલાં ધોઈ નાખ્યો છે, કોરું કરી અને પછી આ રીતે એની છાલ કાઢી અને તૈયાર કરી દીધું છે। હવે બટાકાને એકદમ કાચું જ લીધું છે, બટાકું કોઈ બાફેલું નથી લીધું, એની છાલ કાઢી નાખવાની છે। મેં મારા માપ પ્રમાણે અહીંયા શાકને લીધું છે, પણ તમે તમારે કેટલા ક્વોન્ટિટીના માપ પ્રમાણે વધારે ઓછું બનાવતા હોય તો એ પ્રમાણે તમારે મસાલા કરવાના હોય છે। તો બટાકાનું આ રીતે સરસ છાલ આપણે કાઢી લેવાની છે, પછી ઝીણા આ રીતે ચોપ કરી દેવાનું છે। વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ડુંગળી, ટામેટાં, મરચાં, લસણ બધું આ રીતે ચોપ કરીને મૂકી દીધું છે। ત્યાર પછી મીઠા લીમડાને બી ધોઈ અને આ રીતે પ્લેટમાં લઈ લીધું છે। હવે આપણે વ્હાઈટવાળો ભાગ બી અહીંયા ઉમેરવાનો છે। તો વિડીયો સ્કીપ ના કરશો, કારણ કે આ જે બધા લોકો બનાવે છે ને એનાથી મારી જે મૂળા બટાકાનું શાક થોડુંક અલગ બનશે, કારણ કે મૂળો એ ખાવામાં તુરો લાગતો હોય છે, તો એ તુરો ન લાગે એના માટે અત્યારે આપણે એક પ્રોસેસ કરીશું। અડધી ચમચી જેટલું તેલ નાખ્યું છે અને મૂળાની ભાજીને આ રીતે ધોઈ નાખી છે। ધોઈ અને જે મૂળાનો ઉપરનો વ્હાઈટ ભાગ છે ને એને બી આ રીતે તેલમાં સાતળવાનું છે। આ વસ્તુ કરવાથી શું થાય છે કે તમારી ભાજી છે ને એ એકદમ જે તુરો ભાગ નહીં આવે અને ભાજીમાંથી જે શાક બની ગયા પછી જે એનો કલર ચેન્જ થઈ જાય છે ને એ કલર નહીં થાય, અહીંયા ગ્રીન જ કલર રહેશે। અને આ કોઈ વધારે પડતી આપણે ભાજીને ચેળવવાની નથી, લગભગ આને 5 મિનિટ ધીમી આંચે શેકવાની છે। પછી જ્યારે શાક બની જાય ને ત્યાર પછી જ આપણે ભાજીને ઉમેરવાની છે। તો આ ટ્રીકથી જરૂરથી તમે ભાજીને બનાવજો, તો તમારી ભાજી બહુ જ સ્વાદિષ્ટ બનશે। કારણ કે આપણે શું કરતા હોઈએ છીએ, મૂળા ઉપરનો વ્હાઈટ ભાગ જ ખાતા હોઈએ છીએ, ભાજીનો લગભગ ઉપયોગ ફેંકી દેતા હોઈએ છીએ, ગાયોને ખવડાવી દેતા હોઈએ છીએ। તો એવું ના કરશો, આ રીતે બનાવજો તો મૂળાની ભાજીનું શાક બહુ જ સરસ તૈયાર થઈ જતું હોય છે। હવે 5 મિનિટ થયા પછી આ રીતે કાઢી લીધું છે। ફરી આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। તેલ ઉમેર્યા પછી 1 ચમચી જેટલી રાઈ નાખી છે। રાઈ નાખ્યા પછી થોડી ચપટીક હિંગ નાખી છે અને આપણે હવે સારી ગ્રેવી બનાવવાની છે। હવે તમે જોઈ શકો છો કે ઝીણું ચોપ કરેલું મેં લસણ લીધું છે, મરચાં લીધા છે। અહીંયા તમે ખાંડીને પેસ્ટ બી ઉમેરી શકો છો તો વધારે સ્ટ્રોંગ ફ્લેવર આવશે। મીઠો લીમડો, ડુંગળી ઉમેરી દીધું છે। હવે આપણે ટામેટાને હમણાં થોડીવાર પછી નાખીશું, કારણ કે જોડે સાથે નહીં નાખવાના ટામેટાં, ન તો ડુંગળી છે એ કાચી રહી જતી હોય છે। તો બધી વસ્તુને તેલમાં આ રીતે શેકવાની છે, શેકતું જવાનું છે ઢાંકી, અને પછી આ રીતે ગ્રેવીને બનાવતા રહેવાનું છે। થોડું લાલચ પડતું થાય પછી આપણે અહીંયા ટામેટાને ઉમેરવાના છે। તમે જોઈ શકો છો કે જુઓ લગભગ 2 થી 3 મિનિટ થઈ, મેં આ રીતે ચલાવતા રહીતી પછી ટામેટાં ઉમેરેલા છે। આ વસ્તુ કરવાથી શું થાય છે, ડુંગળી કાચી નથી રહેતી અને ટામેટાં સારા ચડી જાય છે। હવે ડુંગળી, ટામેટાં બધું ધીમી આંચે લગભગ 2 થી 3 મિનિટ અહીંયા સીજવા દેવાનું છે। તો ટામેટાં સારા એવા સોફ્ટ થઈ ગયા છે। ત્યાર પછી આપણે હવે જે બટાકા કાપીને રાખેલા છે ને એ ઉમેરી દેવાના છે। અહીંયા આપણે મસાલાની ગ્રેવી નથી કરવાની, ગ્રેવી ક્યારે કરીશું, આપણા બટેકા સારા તેલમાં શેકાઈ જાય પછી કરવાની છે। તો જરૂરથી આવી રીતે શાક બનાવજો, તો એ શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને તમારી ભાજી છે ને એનો કલર એવી એકદમ ગ્રીન જળવાઈ રહેશે। અને જે ભાજીને ઘણા બધા આપણા ઘરના સભ્યોને જે મૂળા હોય છે એની ભાજીનું શાક ભાવતું નથી હોતું, તો આ રીતે બનાવીને આપજો તો એને હોંશે હોંશે ખાશે તમારા ઘરના સભ્યો। તો જુઓ તમે જોઈ શકો છો કે બટાકા એકદમ સિજાઈ ગયા છે, લગભગ અહીંયા 50% જેટલા બટાકા આપણા ચડી ગયા છે। હવે આને બહુ વધારે પડતા અડધી વાટકી કે 1 વાટકી જેટલું પાણી નાખીને જ આપણે બટાકાને થવા દેવાના છે। તો આ રીતે બટાકાની મીઠાશ બી બહુ સરસ આવે છે। જુઓ હું બતાવું છું અહીંયા ચમચો મારીને કે બટાકા એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણે આને ફરી અહીંયા મસાલા કરીશું।
મસાલા જે રેગ્યુલર આપણે કરતા હોય, લાલ મરચું 1 ચમચી, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. રેગ્યુલર તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણમાં જેટલું ખાતા હો તીખું એ પ્રમાણે અહીંયા ઉમેરવાનું છે. ત્યાર પછી 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે. સિમ્પલ મસાલા છે, કોઈ અહીંયા ખડા મસાલાનો ઉપયોગ નથી કર્યો, ખટાશ કે ગળપણ નાખ્યું નથી. પણ આ જે શાક છે ને એટલું સ્વાદિષ્ટ બને છે ને, આ શાક સાથે તમે દાળ ભાત બનાવી શકો છો, અથવા ફુલકા રોટલી અથવા બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે આ શાક બહુ જ સરસ લાગે છે. હવે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં મેં એકદમ મોડું દહીં નાખેલું છે, મલાઈવાળું દહીં છે, જેથી કરી અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ ઓપ્શન છે, તમને પસંદ હોય તો દહીં ઉમેરી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો મસાલા કર્યા પછી, દહીં નાખ્યા પછી હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું. લગભગ મેં થોડું જ પાણી નાખ્યું છે, કારણ કે મસાલા ચડી જાય. પછી આપણે પાણીને ઉમેરીશું, કારણ કે હજુ બટાકા આપણા કાચા છે. તો તમે જોઈ શકો છો કે મસાલો સારો થઈ ગયો છે અને ફરી આપણે ઢાંકણું ખોલેલું હતું. હવે ફરી ઢાંકણું ખોલ્યા પછી બટાકા કાચા છે તો એને ચેળવવા ખૂબ જરૂરી છે. તો લગભગ અડધી વાટકી જેટલું ઉપરથી પાણી ઉમેરી દીધું છે. આ પાણી લગભગ અહીંયા 5 થી 6 મિનિટ ધીમી આંચે થવા દેવાનું છે. આ પાણીને બધું બાળી દેવાનું છે, કારણ કે આપણે આ શાકને ડ્રાય બનાવવાનું છે. હંમેશા ભાજી હોય છે એ ડ્રાય જ સારી લાગતી હોય છે. તો તમારે ભાજીનો કલર બી ગ્રીન જળવાઈ રહે ને એ માટે આ તમારે સૌથી પહેલાં ભાજીને તેલમાં શેકી અને કાઢી લેવાની. મૂળાની ભાજી હોય છે એને વધારે પડતી ચેળવવામાં નથી આવતી. તમે વધારે પડતી ચેળવશો ને તો એનો જે અંદરના વિટામિન્સ છે ને એ બધા નષ્ટ થઈ જતા હોય છે. તો જરૂરથી આ રીતે બનાવજો એકવાર. હવે તમે જોઈ શકો છો કે લગભગ 5 થી 6 મિનિટ થઈ છે ને આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. ત્યારે હવે હું અહીંયા ભાજીને ઉમેરું છું. જે વ્હાઈટ ભાગ છે એની સાથે તેલમાં શેકીને રાખી છે એ જ. હવે આને લગભગ સિજવા દેવાનું છે 2 થી 3 જ મિનિટ. ઢાંકણું ઢાંકી, કારણ કે બટાકા સરસ ચડી ગયા છે, ભાજી બી સરસ ચડી ગઈ છે. ખાલી ફક્ત આપણે મસાલા સાથે મિક્સ કરવાનું છે, જેથી કરી અને ભાજીમાં જે મસાલા છે એ બધા અહીંયા ભળી જાય. હવે આને સિજવા દેવાનું છે. લગભગ 2 થી 3 જ મિનિટ ઢાંકી અને રહેવા દઈશું. પછી હું તમને બતાવીશ કે ભાજીનો જે ગ્રીન કલર છે ને એવો ને એવો આવશે. તો જરૂરથી આ ટ્રીક સાથે બનાવજો, તો તમારી ભાજી મારા કરતાં બી સરસ બનશે. તો હવે તમે જોઈ શકો છો કે મેં લગભગ અહીંયા નીચે તેલ બી ફૂટી રહ્યું છે. 2 થી 3 જ મિનિટ ધીમી આંચે ગેસ ચાલુ હતો અને રહેવા દીધું હતું. તો ગરમા ગરમ આ રીતે બપોરના સમયે જુઓ, ફુલકા રોટલી સાથે આ શાક મળી જાય ને તો બરાબરની ભૂખ લાગી હોય. અને શિયાળાની સિઝન છે તો અત્યારે આપણને બહુ જ ભૂખ લાગતી હોય છે. તો ફુલકા ઘીવાળી રોટલી સાથે આ શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ મારું શાક કેવું બનેલું છે. હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આવી જ નેક્સ્ટ રેસીપી આપણે ફરી આવતા કોઈ વિડીયોમાં બનાવીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.